આ બેનથી સહન ના થયું, એને પોતાની જાતે હળગાવી દીધી છે. માણસ પોતાની જાતને ક્યારે હળગાવે તુષારભાઈ? પોતાની જાતને અગ્નિ ડાયરેક્ટ જીવતે જીવતા આપી દેવી એક સહન કરવાની મર્યાદા હોય ને. આનો અમલ સરકારમાં હું છાતી ઠોકીને કહું છું, ચેલેન્જ સાથે કહું છું. સરકારમાં જે 56 ઇંચની છાતીવાળી સરકારની વાતો કરે છે ને, આ પરિપત્રનો અમલ કરી દેખાડે. આ પરિપત્ર મારો તો નથી, સરકારે પોતે બનાવ્યો છે. આ પરિપત્રનો સરકાર અમલ કરીને બતાવે. છેલ્લે એ નર્મદાબેનને જીવ દેવો પડ્યો છે. આ પરિપત્રનો અમલ નથી થતો ને એટલે નર્મદાબેનોએ જીવ દેવો પડે છે. આ પરિપત્ર સરકાર શું કામ શોભાના ગાંઠિયા માટે બનાવ્યો સરકારે પરિપત્ર? જામનગરના ગામડાઓના ખરાબા જોશો તો લગભગ રિલાયન્સને ઘણા બધા ગામોના ઘણા બધા ખરાબાઓ દઈ દેવામાં આવ્યા છે. બનાસકાંઠામાં એસપી થવું હોય તો એનો ફિક્સ ભાવ છે. બનાસકાંઠાનો એસપી મને જ્યાં સુધી ત્યાં વાત થઈ એ પ્રમાણે છે દ્વારકા સુધીના હપ્તા ગોઠવે છે દારૂ પહોંચાડવાના. સાચું ખોટું મારો રામ જાણે. ટૂંક સમય માટે અમને આ મોકો મળ્યો છે. જેટલી સરકારી સંપત્તિઓ વેચાય એટલું અમે વેચીએ. જેમ રેલ ને ભેલ ને BSNL ને જેટલું વેચ્યું એવી જ રીતે સરકારી જમીનો વેચે છે. તમે જોવો લગભગ કચ્છનું અડધું રણ છે, ભૂલતો ના હું તો, એ કંપનીઓને દઈ દીધું છે. જ્યાં જ્યાં જમીન માપણી થઈ છે ને એનો અમલ થયો છે ને એમાંથી એક કલેક્ટર બચે નહીં, તમામ સસ્પેન્ડ થાય. દ્વારકામાં 2020 પછીની એક પણ હોટલમાં BU પરમિશન ન હોય, કમ્પ્લીશન સર્ટિફિકેટ ન હોય, ફાયર કમ્પ્લીશન સર્ટિફિકેટ ન હોય, બરાબર છે. અને હોટલો ત્યાં ચાલવા દેવામાં આવે છે. જવાનો પૂર્વ સૈનિકો ગઈકાલે કેવા ઢીસડા છે. પોતાનો હક માંગવો એ કોઈ ગુનો છે? આ પરિપત્ર સાથે મેં આજથી 1.5 મહિના પહેલાં દ્વારકા પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે તમે અત્યારે જે ગેરકાયદેસર દબાણ દૂર કરો છો એની અંદર નળ કનેક્શન હતું, એની અંદર વીજળી કનેક્શન હતું, એની અંદર ગટર કનેક્શન હતું, તો ચીફ ઓફિસર સામે પહેલાં પગલાં લ્યો. કેમ નથી લેતા? જો એ અનધિકૃત છે તો એ અનધિકૃત વ્યક્તિ પહેલાં ગુનેગાર નથી. એની પહેલાં ગુનેગાર કોણ છે? તાકે નગરપાલિકાનો ચીફ ઓફિસર, કારણ કે એણે પાણી અને ગટરનું કનેક્શન આપ્યું છે. નગરપાલિકાનો એન્જિનિયર, કારણ કે એણે ગટર અને પાણીનું જોડાણ આપ્યું છે. PGVCL, UGVCL, DGVCL અથવા તો પહેલાં જે GEB હતી, બરાબર છે, આ GEBનો કાર્યપાલક ઇજનેર, કારણ કે એણે વીજળીનું કનેક્શન આપ્યું છે. પહેલાં સરકારના 3 અધિકારીઓ ગુનેગાર છે અને પછી જે તે વ્યક્તિ ગુનેગાર છે. તુષારભાઈ, આ સરકાર છે ને એ જેટલું ન બોલે ને એટલું સાચું. જૂનાગઢની અંદર કિરીટ પટેલે જૂનાગઢ સહકારી બેંકમાં 3 ના 5 લાખ આપ્યા. શું કામ? કારણ કે એને વિસાવદર ચૂંટણી લડવી હતી એટલે. એ જીતી ગયો ના જીતો, હારી ગયો એટલે એણે શું કર્યું? બધા જ ખેડૂતોને નોટિસ આપી કે તમને 3 લાખ જ પાક ધિરાણ આપવાનું હતું, એની જગ્યાએ 5 લાખ ખોટું અપાઈ ગયું છે, 2 લાખ પાછા આપો. બહુ સ્પષ્ટ છે. કમલમમાં હપ્તા 40% કેવી રીતે આવે એના માટે થઈ અને તમામ અધિકારીઓને બહુ ઉપરથી સૂચના છે. આ કાગળ આવે અને ઘોડીને પી જવાના. સરકાર સામે અવાજ કોણ ઉઠાવે છે? ગત ચૂંટણીમાં આપણી સામે કોણ રહ્યું હતું, બરાબર છે? એના માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો થઈ ગયો છે. સરકારને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે હપ્તા લઈ અને વીજળીનું કનેક્શન આપી દે છે, હપ્તા લઈ અને પાણીનું કનેક્શન આપી દે છે, હપ્તા લઈ અને ગટરનું કનેક્શન પણ આપી દે છે. હવે જે ગટર, પાણી અને વીજળી આ 3ય કનેક્શન સરકારે પોતે આપ્યું છે. આ કનેક્શન આપ્યું એટલે સરકાર પોતે એમ કહે છે કે આ અધિકૃત છે. આ જગ્યાનું દેખરેખ રાખવાની જવાબદારી જે તે મહેસૂલી અધિકારી કર્મચારીની હતી. ત્યાર પછી એનું વિડીયોગ્રાફી કરવાનું હતું. આ વિડીયોગ્રાફી કરી અને એનું તાર ફેન્સિંગ કરવાનું હતું, બરાબર છે. જો આટલી વ્યવસ્થા થઈ હોય તો દબાણ કેવી રીતે થાય? એનો અર્થ એવો કે સરકાર પોતે દબાણ કરાવડાવે છે. સરકારના પાપે લોકો મરી રહ્યા છે, લોકો રસ્તા પર આવી જાય છે, લોકો પોતાના સપના જેવા ઘર, દુકાન, મકાનને ગુમાવી દે છે. પણ આ બધું થાય છે સરકારના પાપે. સરકારના પાપે કેવું થાય છે? આ ડિમોલેશનના નામે કેવી પ્રક્રિયાઓ થાય છે અને આ પ્રક્રિયાઓના કારણે લોકોને કેવી પીડા થાય છે અને આ પીડા માટે કેવી રીતે સરકારના પાપ જવાબદાર છે તેના માટે આપણે ચર્ચા કરવા માટે આપણી સાથે બોલાવ્યા છે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાને.
આપણે એમની સાથે આ મુદ્દે વિશેષ તો એ ચર્ચા કરવી છે કે શા માટે અનધિકૃત દબાણ થાય છે, કેવી રીતે સરકારના પાપે લોકોના પૈસા, લોકોના સમય અને લોકોના અરમાન રોડાઈ જાય છે. નમસ્કાર પાલભાઈ. નમસ્કાર. પાલભાઈ, અનધિકૃત દબાણ જે સરકાર દૂર કરે એનાથી લોકોને વિરોધ ના હોવો જોઈએ, પણ અત્યારે બધી જગ્યાએ જ્યારે અધિકૃત જે દબાણ છે એને હટાવીએ તો વિરોધનો જ્વાળામુખી ફૂટે છે. અમદાવાદની અંદર એક ઘટના ઘટી જેમાં એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી ચૂકી, નર્મદાબેન. તો આ ઘટનાઓ કેમ બને છે? અનધિકૃત તો અનધિકૃત જ હોય ને? નહીં તુષારભાઈ, અનધિકૃત વસ્તુ અનધિકૃત જ હોય, એમાં કોઈ શંકા નથી અને એમાં કોઈ નાય નથી. પણ મહત્વની વસ્તુ એ છે કે એક કુદરત ન્યાયવાળી એક વાત છે, બરાબર છે. જે લોકો વર્ષોથી ત્યાં રહે છે, નંબર 1, અને જે વર્ષોથી રહે છે એમને વીજળી કનેક્શન છે, એમને પાણીનું કનેક્શન છે, એમને ગટરનું કનેક્શન છે. હવે વીજળી, પાણી અને ગટરનું કનેક્શન આપ્યું કોણે? આપ્યું ત્યારે સરકારમાં બેઠેલા માણસો, એને ખબર નહોતી કે આ અનધિકૃત છે કે અધિકૃત છે. તો સવાલ એ ઊભો થાય છે કે સરકારને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે હપ્તા લઈ અને વીજળીનું કનેક્શન આપી દે છે, હપ્તા લઈ અને પાણીનું કનેક્શન આપી દે છે, હપ્તા લઈ અને ગટરનું કનેક્શન પણ આપી દે છે. હવે જે ગટર, પાણી અને વીજળી આ ત્રણેય કનેક્શન સરકારે પોતે આપ્યું છે. આ કનેક્શન આપ્યું એટલે સરકાર પોતે એમ કહે છે કે આ અધિકૃત છે. જો અનધિકૃત હોત તો ત્યાં સરકારે શું કામ એને કનેક્શન આપ્યું? અને શહેરોની અંદર કે ગામડાઓની અંદર બહુ બધા એવા કેસો છે કે વર્ષો પહેલાં જે સિટીની રચનાઓ થાય, નગર રચનાઓ થાય એની પહેલાંથી, માની લો કે અમદાવાદ છે તો હું અમદાવાદમાં 1997-98 થી 2005 સુધી અહીંયા ભણતો હતો. ત્યારે અમદાવાદ જે હતું એનું આજથી લગભગ 3 ગણું અમદાવાદ થઈ ગયું. તો જે નવું અમદાવાદ વધ્યું છે એની અંદર ગામનો સમાવેશ થયો છે. જે ગામતળ જૂનું હતું, બરાબર છે, એ ગામતળ મોટું થયું હોય છે. તો એ ગામતળને કાયદેસરતા આપવાની જવાબદારી કોની હતી? સરકારને હતી. નથી આપી. જે લોકો ગામમાં રહેતા હતા, દાખલા તરીકે નવરંગપુરા ગામ છે, વર્ષો પહેલાં એ તો આવી ગયું, બરાબર છે. મેમનગર ગામ છે, એ વર્ષો પહેલાં આવી ગયું, બરાબર છે. હવે એ જે તે સમયે ગામ હતું, હવે એ શહેર છે. જે તે સમયે એનું મકાન હતું એ કાયદેસર હતું, કારણ કે એ ગામતળમાં હતું. હવે એ નગરપાલિકાના કે મહાનગરપાલિકાના નિયમો જે છે, બરાબર છે, જ્યારે તમે કોઈ ગામને ભેળવો છો તો એ ગામને ભેળવો છો ત્યારે જે તે સમયે જે અવસ્થામાં જે લોકો હતા એમને તમે એને સ્વીકારી લીધા છે. હવે તમારે એ જગ્યામાં કાં તો કોઈક નેતાની નજર પડી છે, કાં તો તમારા કોઈક માનીતા ઉદ્યોગપતિની નજર પડી છે, એટલે તમને એ લોકો હવે અનધિકૃત લાગે છે. સમજાણી વાત? બરાબર છે. જે તે સમયે ગામ હતું, બરાબર છે, ગામની વ્યવસ્થા પ્રમાણે એ આખું સેટઅપ હતું, અને એને જે અવસ્થામાં ગામ હતું એ અવસ્થામાં તમે એને નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ભેળવો છો. તો એનો અર્થ એવો કે એ જે અવસ્થામાં જે લોકો ત્યાં રહેતા હતા એ લોકોને તમારે કાયદેસર મહાનગરપાલિકામાં આપવું જ પડે, કાયદેસરતા. સાચી વાત. બરાબર છે. પછી આજે તમને 30 વર્ષે 35 વર્ષે યાદ આવે કે ભાઈ આ, અને યાદ નથી આવતું આમ તો ખરેખર અહીંયા જરૂરિયાત છે સરકારને, કાં તો માની લ્યો કે રસ્તો પહોળો કરવો છે એટલે, બરાબર છે, તો એમાં કોઈ માણસ ના પાડે. એના માટેના નિયમો છે, જમીન સંપાદનના નિયમો છે, બરાબર છે. કોઈ પણ વસ્તુ જ્યારે સરકાર સંપાદિત કરે છે તો એની સામે બાંધકામ માટેનું વળતર અલગ છે, કૂવો હોય તો વળતર અલગ છે, બરાબર છે. તમારી જમીન જાય છે તો 2013નો જમીન સંપાદનનો કાયદો છે, તો સરકારે એની સામે વળતર આપી અને મકાનો પાડવા જોઈએ કે જગ્યા ખાલી કરાવવી જોઈએ. આ તો સરકાર કરતી નથી. એટલે જે તમારો સવાલ છે એ સવાલમાં જે તે લોકો જે તે સમયે જે અવસ્થામાં હતા, બરાબર છે, એ અવસ્થામાં આજે પણ છે. પણ સવાલ એ છે કે ત્યાં લાઇટ, પાણી અને ગટરનું કનેક્શન તો નવી બનેલી કોર્પોરેશને આપ્યું છે. તો આ કોર્પોરેશને આપ્યું છે તો પછી કોઈ કોર્પોરેશને એને કાયદેસરતા આપી છે, તો પછી એ અનધિકૃત કેવી રીતે હોઈ શકે? જો એ અનધિકૃત છે
તો એ અનધિકૃત વ્યક્તિ પહેલાં ગુનેગાર નથી. એની પહેલાં ગુનેગાર કોણ છે? તાકે નગરપાલિકાનો ચીફ ઓફિસર, કારણ કે એણે પાણી અને ગટરનું કનેક્શન આપ્યું છે. નગરપાલિકાનો એન્જિનિયર, કારણ કે એણે ગટર અને પાણીનું જોડાણ આપ્યું છે. PGVCL, UGVCL, DGVCL અથવા તો પહેલાં જે GEB હતી, બરાબર છે, આ GEBનો કાર્યપાલક ઇજનેર, કારણ કે એણે વીજળીનું કનેક્શન આપ્યું છે. પહેલાં સરકારના 3 અધિકારીઓ ગુનેગાર છે અને પછી જે તે વ્યક્તિ ગુનેગાર છે. નહીં, પણ આમ અનધિકૃત બાંધકામ છે તો અનધિકૃત માનો તમે કીધું એમ કે નવા જે ગામો શહેરોમાં ભળી રહ્યા છે એના પૂરતી વાત આ સીમિત નથી. ડિમોલેશન તો આપણે શહેરોની બહાર પણ ગામડાઓમાં પણ જોઈ રહ્યા છીએ. તો ત્યાંના જે અનધિકૃત બાંધકામ છે એમાં તો નેતાઓને શું કયો રસ હોય? શહેરની તો આપણે માની શકીએ કે ચાલો કે અરે ઊભી છે. આ સરકાર છે ને તુષારભાઈ, આ સરકાર તમે ગામડાઓનું કહો, અમારે હમણાં જ લગભગ દ્વારકા જિલ્લાની અંદર 600 નોટિસો ધાર્મિક સ્થળોને આપી છે. હા, 600 નોટિસો ધાર્મિક સ્થળોને આપી કે તમારું આ ગેરકાયદેસર જગ્યામાં આખી જગ્યા ગેરકાયદેસર છે. હવે એમાં જોજો, જે કલેક્ટરે, જે DDOએ, જે પ્રાંતે, જે મામલતદારે, જે TDOએ આ નોટિસ આપી, એ જ પ્રાંત, કલેક્ટર, DDO, TDO અને મામલતદારે જે તે ધારાસભ્ય, જે તે સંસદ સભ્ય, જે તે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય, એમના દ્વારા જે ગ્રાન્ટ આ જ મંદિરોમાં, ધાર્મિક સ્થળોમાં ફાળવેલી છે. તો જો એ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર હતું તો ત્યાં ગ્રાન્ટ કેવી રીતે ફાળવી? એનો અમલ કરનાર તો TDO, મામલતદાર, કલેક્ટર, DDO અને TDO જ હતા. તો એ ગેરકાયદેસર જગ્યા હતી, ગેરકાયદેસર જગ્યામાં ધાર્મિક સ્થળ હતું, તો તમે ગ્રાન્ટ કેવી રીતે ફાળવી છે? તે મોટું ગેરકાનૂની કામ છે અગર જો ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. બરાબર છે. અત્યારે સરકારને કંઈક ને કંઈક એવું છે કે એના કારણે એણે ધાર્મિક સ્થળોને નોટિસ આપી હતી. એટલે પહેલાં જે શું કહેવાય, અવૈધ દબાણોની જે વાત હતી એમાં પહેલાં અધિકારીઓ જવાબદાર છે, ધાર્મિક સ્થળોમાં પણ અધિકારીઓ જ જવાબદાર છે. તો ગ્રાન્ટ કેવી રીતે ફાળવી? કાયદેસર જગ્યા હતી એટલે તો તમે ગ્રાન્ટ ફાળવી છે. અધિકારીઓ ગેરકાયદેસર જગ્યામાં ગ્રાન્ટ ફાળવી શકે? માની લ્યો ધારાસભ્ય, સંસદ સભ્ય ફાળવે, તો એ ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ ત્યાં થવા દેવો કે ન થવા દેવો એ તો અધિકારીઓના હાથમાં છે. અધિકારીઓ માનનીય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને લખવું જોઈએ કે આ જગ્યા છે એ ગેરકાયદેસર દબાણવાળી જગ્યા છે, એમાં તમારી ગ્રાન્ટ ફાળવી શકાય નહીં. માની લ્યો સંસદ સભ્ય, ધારાસભ્યને કદાચ ખબર ના હોય કે આની કાયદેસરતા છે કે નહીં. કાયદેસરતા ચેક કરવા માટે અમલદારો, આપણે અધિકારીઓ બેસાડ્યા છે, એને પગાર આપીએ છીએ. તો આ અધિકારીઓ કેમ એનો અમલ નથી કરતા? સવાલ અહીંયા આવે છે તુષારભાઈ. પણ પાલભાઈ, સરકારનું પણ કંઈક હશે ને કે આપણે જે ચર્ચા કરીએ છીએ કે અનધિકૃત કે અધિકૃત દબાણ અથવા તો અનધિકૃત દબાણ પર એમની જવાબદેહી છે, જેને આપણે એકાઉન્ટેબિલિટી કહીએ. તો એકાઉન્ટેબિલિટી આપણે સરકાર કે સરકારી અધિકારી ઉપર ઢોળી દઈએ, પણ કંઈક પોલિસી તો હશે ને કે આના માટે શું પોલિસી? તુષારભાઈ, આ સરકાર છે ને એ જેટલું ન બોલે ને એટલું સાચું. કારણ કે આ સરકારે છેલ્લી ગત વિધાનસભા આપણી હોય, અત્યારે સંસદ સત્ર ચાલે છે એ નહીં, એનાથી આગલું સંસદ સત્ર, બરાબર છે. સંસદ સત્ર એટલે કે સંસદ અને વિધાનસભા આ લોકશાહીના મંદિરો છે. આ મંદિરની અંદર સરકાર હળાહળ ખોટું બોલી શકતી હોય, બરાબર છે. તો સરકાર જો પોતે, પ્રધાનમંત્રી પોતે, રાજ્યના મુખ્યમંત્રી પોતે, રાજ્યના કૃષિ મંત્રી પોતે, બરાબર છે, એની સરકાર સાથે મળી અને એમ કહે કે ખેડૂતોને 3 લાખ જે પાક ધિરાણ છે, બરાબર છે, એ 3 લાખની જગ્યાએ 5 લાખ કરી દેવામાં આવશે, આવું લોકસભામાં નિર્ણય લેવાયો, બરાબર છે. અને હમણાં જ ગયું મે જૂનની અંદર બધા જ ખેડૂતોએ નવા જૂનું કર્યું, એક કરતાં એક ખેડૂતનું 3ની જગ્યાએ 5 લાખ નથી થયું. જૂનાગઢની અંદર કિરીટ પટેલે જૂનાગઢ સહકારી બેંકમાં 3ના 5 લાખ આપ્યા. શું કામ? કારણ કે એને વિસાવદર ચૂંટણી લડવી હતી એટલે. એ જીતી ગયો? ના જીતો. હારી ગયો એટલે એણે શું કર્યું? બધા જ ખેડૂતોને નોટિસ આપી કે તમને 3 લાખ જ પાક ધિરાણ આપવાનું હતું, એની જગ્યાએ 5 લાખ ખોટું અપાઈ ગયું છે, 2 લાખ પાછા આપો, બરાબર છે. એટલે સરકાર લોકસભાની અંદર, સંસદની અંદર બોલી અને એનો અમલ નથી કરતી. નંબર 1. ગત વિધાનસભા સત્ર હું તમને યાદ કરાવું, હમણાં ચોમાસું સત્ર ચાલુ થશે પણ એની પહેલાં જે આગલું સત્ર આપણે ગયું એમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રીએ વિધાનસભાની અંદર કહ્યું છે કે જે ખેડૂતોને નેનો ખાતર કોઈ પણ
વિતરક ફરજિયાત આપશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. હવે તમે જોવો કે સહકારી સંસ્થાઓ જેટલી છે, એટલે કે ખાતર ઉત્પાદક સંસ્થાઓ છે, ઇફકો હોય, ક્રિપકો હોય, બરાબર છે, ત્યાંથી જ્યારે ખટારો ભરાય અને વિતરકને ત્યાં જ્યારે ખાતર જાય ત્યારે એને નેનોની બોટલ ફરજિયાત આપે છે. ત્યાંથી કે ભાઈ આ ટ્રકની અંદર 10 નેનોની પેટીઓ નાખી દો, બરાબર છે, એનો એક કાયદેસરનું બિલ આપે છે. આ કૃષિ મંત્રી વિધાનસભામાં બોલ્યા છે, એને અમલ કરવો હોય તો દરેક વિતરક પાસેથી બિલ મંગાવે, એ બિલની અંદર નેનો ફરજિયાત આપવાનો જ છે, કારણ કે એ વિતરકને આપે છે કંપની. તો કંપની જ્યારે વિતરકને આપે છે તો વિતરક ખેડૂતને આપવાનો છે. તો ખરેખર સરકારે કોની સામે કાયદો અમલ આ હથિયાર ઉગામવું જોઈએ? જે નેનો ફરજિયાત કોણ કરે છે? વિતરકની મજબૂરી છે, ઉત્પાદક કરે છે. ઉત્પાદક કોણ છે? સરકાર પોતે છે. ઇફકો પોતે છે. ઇફકો એટલે કોણ? હા, સરકાર. બરાબર છે. એટલે બહુ દુઃખ સાથે કહેવું પડે કે જો રાજ્યના લોકસભાની અંદર સરકાર ખોટું બોલે, બેફામ ખોટું બોલે, વિધાનસભામાં ખોટું બોલે, તો આવા પરિપત્રો, આજે આ પરિપત્ર છે, આ દબાણ માટેનો જ તુષારભાઈ પરિપત્ર છે, હું તમારી સામે લઈ આવ્યો છું. આવા પરિપત્રોનો મતલબ શું? સરકાર આખી સરકાર ખોટું બોલે છે, બરાબર છે. આ પરિપત્ર છે 16/7/2022 ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો. એની અંદર આ પહેલા જ પેરેગ્રાફમાં લખ્યું છે કે સરકારી જગ્યા ઉપર દબાણ ન થાય એના માટે જિલ્લાના કલેક્ટર અને જ્યાં શહેર છે એટલે કોર્પોરેશન છે ત્યાંના કમિશનર એના અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ ટીમ બનાવવાની છે. બરાબર છે. હવે જો આવી ટાસ્ક ફોર્સ ટીમ બની હોય, એના અધ્યક્ષ કલેક્ટર હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનનો કમિશનર હોય, બરાબર છે, તો પછી દબાણ કેવી રીતે થાય? એનો અર્થ એવો કે આ દબાણ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની રહેમ નજર નીચે થાય છે. આનો અર્થ એવો કે આ ટાસ્ક ફોર્સ ટીમ દબાણ અટકાવવા માટે નહીં, અંડર ટેબલ વહીવટ લઈ અને 40%નું કમિશન કમલમમાં આપવા માટે થાય છે. માત્ર ટાસ્ક ફોર્સ ટીમથી નથી અટકતું તુષારભાઈ, આ પરિપત્રની અંદર બહુ સ્પષ્ટ છે. આ પરિપત્રના કોલમ 1માં એવું લખ્યું છે કે 26/2/2004ના પરિપત્રના ફકરા 1માં જણાવ્યા મુજબ દબાણ રજિસ્ટર નિભાવવાનું છે અને એની સમીક્ષા તથા ચકાસણી કલેક્ટરશ્રીઓએ દર માસે કરવાની છે. પહેલો જ કલમ આ પરિપત્રની દબાણ રજિસ્ટર નિભાવવાનું અને કલેક્ટરે દર માસે એની સમીક્ષા અને ચકાસણી કરવાની છે. તો આ કલેક્ટર સમીક્ષા અને ચકાસણી નથી કરતા તો કરે છે તો દબાણ કેમ રોજે રોજ વધતા જાય છે? જો દબાણ વધે છે તો કલેક્ટર એની સમીક્ષા, એમની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સે કામ કર્યું, એની સમીક્ષા નથી કરી. ટાસ્ક ફોર્સ ટીમ તો અલગ છે, એના સિવાય દબાણ રજિસ્ટર નિભાવવાનું છે અને દબાણ રજિસ્ટરની દર મહિને સમીક્ષા કરવાની છે, ચકાસણી કરવાની છે. તો આ કલેક્ટરોએ સમીક્ષાની ચકાસણી નથી કરી. એનો અર્થ એવો થયો, જો સરકાર એમ કહેતી હોય કે દબાણ વધ્યા છે, બરાબર છે, તો આ સમીક્ષા ન કરનાર, તપાસ ન કરનાર, ટાસ્ક ફોર્સ ટીમનો યોગ્ય અમલ ન કરનાર કલેક્ટર અને કમિશનર સામે સરકાર, એક પણ કમિશનર સામે સરકારે પગલાં કેમ ના લીધા? કલેક્ટર અને કમિશનર નથી કરતા એનો અર્થ એવો કે સરકારને આ પોસાય છે. શું કામ? થાય કે અંડર ટેબલ હપ્તા આવે છે, 40%નું કમિશન આવે છે. આ સરકાર 40% કમિશનની સરકાર છે. એનો બીજો આપણે પેરેગ્રાફ શું બીજી કલમ વાંચીએ તો એની અંદર લખ્યું છે કે દરેક મહેસૂલી અધિકારી શ્રીઓને સર્વે નંબર સહિત નામ જોગ જવાબદારી સોંપવી, જમીનોની આવી કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલ મહેસૂલ કર્મચારી અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવા માટે શિસ્ત વિષયક પગલાં ભરવા અને આ બાબતે સમીક્ષા કરી લીધેલા પગલાંની વિગતોની જાણ દર માસે સરકારશ્રીને કરવી. તો સરકારે સમીક્ષા નથી કરતી. બરાબર છે. હવે આમાં માની લ્યો કે તમે મામલતદાર છો, તમારી નીચે ભાઈ છે એ તલાટી મંત્રી છે, એની ઉપર સર્કલ અધિકારી છે. આમાં કયા મુજબ મહેસૂલ અધિકારીઓને
જગ્યાના નામજોગ સર્વે નંબર પ્રમાણે અને અધિકારીને નામજોગ એની જાળવણીની જવાબદારી આપવી, બરાબર છે. એમાં જે કામ ન કર્યું હોય, બરાબર છે, એની સામે શિસ્ત પગલાં લેવા અને પગલાં લીધેલા છે એનો અહેવાલ, એની સમીક્ષા દર માસે રાજ્ય સરકારને કરવી. એનો અર્થ એવો કે રાજ્ય સરકાર સુધી વાત પહોંચે છે કે કયા અધિકારીએ કે કયા કર્મચારીએ આ સરકારી જે જમીન હતી એની જાળવણી નથી કરી અને ત્યાં દબાણ વધી ગયું છે, બરાબર છે. એટલે દબાણ રજિસ્ટરમાં આની નોંધ થતી હશે, બરાબર છે. હવે દબાણ રજિસ્ટરમાં નોંધ નથી થઈ, આ અધિકારીએ પગલાં નથી લીધા અને પગલાં ન લેનાર અધિકારી સામે કલેક્ટરે પગલાં નથી લીધા અને એ અહેવાલ આવ્યો કે નથી આવ્યો એની સરકારે તપાસ પણ સુદ્ધા નથી કરી. એનો અર્થ એવો કે સરકાર પોતે આમાં જવાબદાર છે, સરકાર પોતે આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વ છે. બહુ સ્પષ્ટ છે કમલમમાં હપ્તા 40% કેવી રીતે આવે એના માટે થઈ અને તમામ અધિકારીઓને બહુ ઉપરથી સૂચના છે. આ કાગળ આવે અને ઘોડીને પી જવાના, આ કાગળના નામે તમારે હપ્તો વધારી દેવાનો, ટાસ્ક ફોર્સ ટીમના નામે હપ્તો વધારી દેવાનો. જેવી રીતે ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ સરકાર દર વર્ષે ટાસ્ક ફોર્સ ટીમો કરે, રેડો કરે અને પછી જે આગલા વર્ષે હપ્તો હોય એનાથી હપ્તો વધી જાય, બરાબર છે, એક નવું સ્ટીકર બની જાય. એવી જ રીતે આમાં પણ થાય છે. નંબર 3 ઉપર આવીએ, ખુલ્લી જમીનનો વિડીયોગ્રાફી કરવી અને ત્યારબાદ આવી જમીન કોઈ જાતના દબાણ ન થાય તે માટે જમીન ફરતે તાર ફેન્સિંગથી સુરક્ષિત કરવી. હવે તમે જોવું, સરકારની માલિકીની જગ્યા, સરકારી ખરાબા, એને પહેલાં શું કરવાનું હતું? ટાસ્ક ફોર્સ ટીમ હતી, દબાણ રજિસ્ટર નિભાવવાનું હતું, લગત અધિકારી મહેસૂલ વિભાગના મામલતદાર, સર્કલ, તલાટી મંત્રી, એને નામજોગ જે તે સર્વે નંબર જોગ જગ્યા ફાળવવાની હતી. આ જગ્યાનું દેખરેખ રાખવાની જવાબદારી જે તે મહેસૂલી અધિકારી કર્મચારીની હતી. ત્યાર પછી એનું વિડીયોગ્રાફી કરવાનું હતું. આ વિડીયોગ્રાફી કરી અને એનું તાર ફેન્સિંગ કરવાનું હતું, બરાબર છે. જો આટલી વ્યવસ્થા થઈ હોય તો દબાણ કેવી રીતે થાય? એનો અર્થ એવો કે સરકાર પોતે દબાણ કરાવડાવે છે, સરકાર પોતે દબાણ કરાવડાવે છે. હમણાં જ નર્મદાબેનનું મેં એક વિડીયો જોયો, એમાં કંઈક 16 લાખ 2 વખત લઈ ગયા છે અમદાવાદના જે સુધારાની ઘટના. હા, બરાબર છે. હવે તમે વિચાર કરો, એવા તો કેટલાય જશોદાબેન હશે. આ બેનથી સહન ના થયું, એને પોતાની જાતે હળગાવી દીધી છે. માણસ પોતાની જાતને ક્યારે હળગાવે તુષારભાઈ? પોતાની જાતને અગ્નિ ડાયરેક્ટ જીવતે જીવતા આપી દેવી, એક સહન કરવાની મર્યાદા હોય ને. તમે ગટર તમે આપો છો, પાણી તમે આપો છો, વીજળી તમે આપો છો, તમે જે નિયમોનું પાલન કરવાનું છે એ પાલન તમે નથી કરતા અને પછી 16 લાખના જે બેનના આરોપો છે એ મુજબ, બરાબર છે, 16 લાખના 2 વખત તો તમે હપ્તા લઈ જાઓ છો. એનો અર્થ એવો કે સરકારને આ હપ્તાવાલા છે, એને માણસવાલું નથી, એને આ સરકારને એનો નાગરિક વાલો નથી. આ સરકારને રૂપિયાવાલા છે કે અમારું આલિશાન કમલમ કેમ બને, કોમર્શિયલ તમામ હોટલોને પાછળ પાડી દઈએ એવું અમારું આલિશાન કમલમ કેમ બને, એના માટે પૈસા કેમ આવે, આ સરકાર કરે છે. હજી તો આ 3 જ મુદ્દાઓ આપણે જોયા. 4થા મુદ્દા ઉપર આપીએ, વિડીયોગ્રાફીની વિગતો ધ્યાનમાં રાખી સમયાંતરે કલેક્ટર કક્ષાએથી ઇન્સ્પેક્શન કરવામાં આવે. કલેક્ટરે આ વિડીયોગ્રાફી જે થયેલું છે એનું ઇન્સ્પેક્શન કરવાનું છે અને ઇન્સ્પેક્ટર દરમિયાન કોઈ નવું દબાણ ધ્યાનમાં આવે તો સર્કલ ઇન્સ્પેક્ટર તથા મામલતદાર શ્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિચારણા કરવી. એનો અર્થ એવો કે કલેક્ટરે કાં તો સમીક્ષા નથી કરી અથવા તો સમીક્ષા કરી છે તો એના અમે કાર્યવાહી કરવાનું જ્યારે ચાલુ કર્યું એટલે ગાંધીનગરથી કલેક્ટરને ફોન આવ્યો જ, રહેવા દે ભાઈ, એ મામલતદારેની સર્કલ ઓફિસરે અંડર ટેબલ એટલા કાઢી અને કમલમમાં દીધા છે, એટલે એની સામે કોઈ કાર્યવાહી કરવી નહીં. જો આ કાર્યવાહી થઈ હોય તો ગુજરાતમાં કેટલાય મામલતદારને સર્કલ ઇન્સ્પેક્ટર તો અત્યારે ઘરે હોવા જોઈએ. નંબર 5 ઉપર આવીએ. આ ઉપરાંત આપના જિલ્લામાં સરકારી જમીનો પર દબાણ થયેલ હોય તેવા કેસો આઈડેન્ટિફાઈ કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી. હવે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કોના ઉપર થાય છે? તાકે સરકાર વિરુદ્ધ કોણ બોલે છે, સરકાર સામે અવાજ કોણ ઉઠાવે છે, પસંદ ઉપર થાય છે.
અરે બહુ સરકાર સામે અવાજ કોણ ઉઠાવે છે, ગત ચૂંટણીમાં આપણી સામે કોણ રહ્યું હતું, બરાબર છે, એના માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો થઈ ગયો છે, જે આ પરિપત્ર મુજબ કાંઈ કરતાં કાંઈ છે ને એનાથી આગળનો મુદ્દો બહુ ખૂબ મહત્વનો મુદ્દો ને જે શહેરોને ખાસ કરીને લાગુ પડતી આ વાત છે. સરકારી જમીન ઉપર જે વ્યક્તિએ ઔદ્યોગિક ધંધાકીય કાઉન્સમાં કોમર્શિયલ દબાણ કર્યું હોય તો તેને સમજો લાઇટ, પીવાના પાણી તથા ગટારના જોડાણ ન મળે તેવી પાકી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરશ્રીઓએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સાથે બેઠક કરી સૂચનાઓ આપવી. એટલું જ નહીં, તેનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું. જે મેં શરૂઆતમાં વાત કરી હતી, આ સરકારનો પરિપત્ર કહે છે. સરકારના પરિપત્રની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને બોલાવી અને શહેરમાં રહેલી સરકારી જમીન ઉપર કોઈ ઔદ્યોગિક કે ધંધાકીય કોમર્શિયલ કોઈ પણ બાંધકામ થતું હોય તો એ કોમર્શિયલ બાંધકામમાં ના તો પાણીનું કનેક્શન આપવું, ન લાઇટનું કનેક્શન આપવું, ન નળ કનેક્શન કે ગટર કનેક્શન આપવું. તો પછી ગટર કનેક્શન આપનાર સામે કલેક્ટરે કેમ એક્શન ના લીધા? હા, વીજળીના કનેક્શન, પાણીના કનેક્શન, બરાબર છે, આ આપનાર ચીફ ઓફિસર સામે એક્શન કેમ ના લીધા? આ કનેક્શન આપનાર જે વીજળી વિભાગનો અધિકારી હતો, કાર્યપાલક ઇજનેર, એની સામે કલેક્ટર એક્શન કેમ ના લીધા? જો આ પરિપત્રનો અમલ થાય ને તુષારભાઈ, તો ગુજરાતમાં 50% મામલતદારો, સર્કલ ઇન્સ્પેક્ટરો, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરો, ડેપ્યુટી એન્જિનિયરો અને ચીફ ઓફિસરો અને એના વિભાગના ઇજનેરો 50% છે ને ઘરે બેસી જાય. એટલું ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે. અને આ 50% જે અધિકારીઓ કે કર્મચારીઓ છે એ ભ્રષ્ટ નથી, હું એને ભ્રષ્ટ નથી ગણતો, એની મજબૂરી છે, ઉપરથી આદેશ છે તમારે. પણ આવી તો કેવી મજબૂરી હોય, કારણ કે તમે પણ શપથ લઈને જ નોકરીએ જોડાયા છો, તો આવી તો કેવી મજબૂરી આવી પડે કે એમને ભ્રષ્ટાચાર મજબૂરીઓ જ કરવો પડે? ઉપરનો અધિકારી એને કહે છે કે તારે આટલું કરીને દેવાનું છે. દાખલા તરીકે બનાસકાંઠામાં એસપી થવું હોય તો એનો ફિક્સ ભાવ છે. બનાસકાંઠાનો એસપી મને જ્યાં સુધી ત્યાં વાત થઈ એ પ્રમાણે છે દ્વારકા સુધીના હપ્તા ગોઠવે છે દારૂ પહોંચાડવાના. સાચું ખોટું મારો રામ જાણે, પણ બનાસકાંઠામાં ઘણી વખત હું જાઉં તો ત્યાં લોકો આવી વાતો કરતા હોય છે. બનાસકાંઠાની એસપીની ગઈકાલે જ બદલી થઈ ગઈ છે, બરાબર છે. એટલે મૂળ મુદ્દો એ છે કે આમાં બધા જ ભ્રષ્ટ છે એવું હું ના કહી શકું. જે મેં 50% કયા, બરાબર છે, એ 50%માં ઘણા સારા માણસો હશે, પણ એની મજબૂરી છે, એની મજબૂરી હશે ને, એની નોકરી કરવી મજબૂરી છે. એક બાજુ સરકાર નોકરી દેતી નથી, એને ઘર ચલાવવું છે. 45 વર્ષના રેકોર્ડ તળિયે બેરોજગારી જઈને બેઠી છે. તો સવાલ એ છે કે સરકારની દાનત છે એ આ નિયમો બનાવે છે એનો અમલ કરવાની છે કે 40% કમિશન લેવા માટે આ સરકાર આવા નિયમો બનાવે છે. હજી મુદ્દા નંબર 6 બહુ ખૂબ મહત્વનો છે. મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક 2019 ઠરાવમાં આવેલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા પણ નિયમિત રીતે દબાણ અને અનધિકૃત બાંધકામની પ્રવૃત્તિઓ રોકવા બાબતે દેખરેખ રાખવામાં આવે તે બાબતે સુનિશ્ચિત કરવું. એટલે આ ટાસ્ક ફોર્સ ટીમ ફરીથી આવી, સરકાર ટાસ્ક ફોર્સ ટીમ બનાવે, કલેક્ટરના અધ્યક્ષતામાં કમિટીઓ બનાવે, બરાબર છે, વ્યક્તિગત સર્વે નંબર દીઠ જવાબદારીઓ આપે, અને તેમ છતાંય દબાણ તો રોજે રોજ વધતા જાય છે. વિડીયોગ્રાફી, દબાણ, બરાબર છે, બધું કરે. એનો અર્થ એવો કે સરકાર પોતે ઈચ્છે છે કે હપ્તા કેવી રીતે આવે, ક્યાંથી આવે, જેથી કરીને વિરોધ પક્ષના નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો તોડી શકાય, વિરોધ પક્ષના માણસોને ખરીદી શકાય, બરાબર છે, અને ચૂંટણી ટાણે બેફામ રૂપિયા આપી, બરાબર છે, અને ચૂંટણીમાં પણ ભ્રષ્ટાચાર કરી શકાય. માત્ર અને માત્ર આ આધારે બાકી સરકાર નિયમોનો ક્યાંય અમલ કરતા નથી. આખા ગુજરાતની અંદર દબાણ દૂર કરવાની સરકાર કામગીરી કરે છે, અમારા દ્વારકામાંય થાય છે. આ પરિપત્ર સાથે મેં આજથી 1.5 મહિના પહેલાં દ્વારકા પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે તમે અત્યારે જે ગેરકાયદેસર દબાણ દૂર કરો છો એની અંદર નળ કનેક્શન હતું, એની અંદર વીજળી કનેક્શન હતું, એની અંદર ગટર કનેક્શન હતું, તો ચીફ ઓફિસર સામે પહેલાં પગલાં લ્યો, કેમ નથી લેતા? બરાબર છે. દ્વારકા શહેરની જ ખાલી વાત કરીએ
તો 2020 પછી તુષારભાઈ, મને જ્યાં સુધી માહિતી મળી છે, જેટલી હોટલો ધમધમે છે, મને હોટલ ધમધમે એની યારે વાંધો નથી, બરાબર છે. મને ચિંતા એ છે કે જેમ રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ થયો, જેવી રીતે સુરતમાં તક્ષશિલાની અંદર અગ્નિકાંડ થયો, બરાબર છે. રાજકોટમાં દ્વારકામાં 2020 પછીની એક પણ હોટલમાં BU પરમિશન ન હોય, કમ્પ્લીશન સર્ટિફિકેટ ના હોય, ફાયર કમ્પ્લીશન સર્ટિફિકેટ ન હોય, બરાબર છે. અને હોટલો ત્યાં ચાલવા દેવામાં આવે છે. જોયા જેવું આ છે. હોટેલો ચલાવે એની યારે હજી હું કહું છું મને વાંધો નથી, પણ એક પણ સર્ટિફિકેટ વગર હોટેલો ચાલે, નિયમિતતા તો હોવી જોઈએ, બરાબર છે. હોટેલો ચાલે, સેફ્ટી ફીચર નથી, બરાબર છે. તો ત્યાં સેફ્ટી જે અહીંયા આવે છે એ યાત્રિકો આવે છે, આ યાત્રિકોની સેફ્ટી શું? અને કોઈ ગેરંટી આપે મને આખી સરકારમાંથી કે ટીઆરપી ગેમ જેવી ઘટના દ્વારકામાં નહીં બને. એક બાજુ ત્યાંના પ્રાંત અધિકારી અનિયમિત દબાણ દૂર કરવા માટે ઉથમા માથે મહેનત કરે છે, અને બીજી બાજુ અમે જ્યારે એને જઈને સવાલ પૂછીએ છીએ ત્યારે એ મૌન થઈ જાય છે. એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓની રેકડીઓને રહેવા નથી દેતા, અને બીજી બાજુ આવા પરિપત્રોના સરેઆમ ઉલ્લંઘન થાય છે, સરેઆમ ઉલ્લંઘન થાય છે. પણ પલભાઈ, અધિકારીઓ જાણી જોઈને પણ આટલી ગંભીર બાબતોને ચાલવા દેતા હોય એવું પણ ના બની શકે ને, કારણ કે આટલી જો વિશાળ માત્રામાં તમારા આક્ષેપ પ્રમાણે વર્ષ 2020 પછી જો આટલું બધું ચાલતી હોય હોટલો, અને જ્યાં સેફ્ટી ફીચર્સ નથી, એટલે કે ફાયર સેફ્ટી નથી, BU પરમિશન નથી, કે કમ્પ્લીશન નથી, તો પોલીસની પણ મંજૂરી જોઈએ, બહુ બધી પ્રક્રિયાઓ છે. તો અધિકારીઓ જાણી જોઈને આટલું ગંભીર પ્રકારનું કોઈ કૃત્ય ચાલવા હું માનું છું ત્યાં સુધી ન દે, કારણ કે એમને છેલ્લે જવાબદારી તે થશે ને. તક્ષશિલામાં આપણે જોયું, છેલ્લે મરી તો અધિકારીઓ જ ગયા ને. કોણ અધિકારી? કોર્પોરેશનના અધિકારીઓ વિદેશ વયા ગયા, એમને પણ પાછા પોલીસ પકડીને લાવી. અરે પણ કોણ ભાઈ? એક જણાને હોડીને નારિયેલ કરી દીધો પકડીને. એની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જન્મદિવસ ઉજવનાર કયા કલેક્ટરને, કયા એસપીને અને કયા કમિશનરને જેલમાં નાખ્યો છે? એને ખબર નથી આ અનલીગલી છે. ત્યાં તો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. કયા મેયરને જેલમાં નાખવામાં આવ્યો છે? કયા કોર્પોરેટરને જેલમાં નાખવામાં આવ્યો છે? વર્ગ 3 કે વર્ગ 4ના કર્મચારીઓને પકડી અને સરકારે જાણે મોટો મીર માર્યો હોય એવી રીતે વાતો કરે છે. તુષારભાઈ, આ બધું હપ્તાઓ થાય છે, આ કાગળિયાઓ બને છે ને, આ પરિપત્રો બને છે ને, આ પરિપત્રો જનતાની સુખાકારી માટે કે જનતાના હિત માટે કે રાષ્ટ્રના હિત માટે નથી બનતા. હપ્તા કેવી રીતે વધે છે, અંડર ટેબલ વહીવટ કેવી રીતે 40% સુધીનું કેવી રીતે અમને મળે, એના માટે જ થાય છે. જો આનો અમલ સરકારમાં, હું છાતી ઠોકીને કહું છું, ચેલેન્જ સાથે કહું છું, સરકારમાં જે 56 ઇંચની છાતીવાળી સરકારની વાતો કરે છે ને, આ પરિપત્રનો અમલ કરીને દેખાડે. આ પરિપત્ર મારો તો નથી, સરકારે પોતે બનાવ્યો છે. આ પરિપત્રનો સરકાર અમલ કરીને બતાવે. આ અમલ નથી કરતી એટલે કહું છું કે સરકાર જે 40% કમિશનની સરકાર છે, અને એના કારણે ગરીબ માણસ અહીંયા ક્યાંય ફ્લેટ લઈ લે છે, ક્યાંક મકાન લઈ લે છે, એને ખબર નથી. એને તો એવું થયું કે ભાઈ ત્યાં 50 લાખ મકાનની કિંમત છે અને અહીંયા મને 13 લાખમાં મળે છે, બરાબર છે. તો એ માણસ 13 લાખમાં પોતાનો આસિયાનો ઢૂંઢે છે. વીજળી કનેક્શન છે? તાકે હા છે. નળ કનેક્શન છે? તાકે હા છે. ગટર કનેક્શન છે? તાકે હા છે, બરાબર છે. તો પછી એ માણસ એવું વિચારે કે ભાઈ આમાં કંઈક તો કાયદેસરતા હશે, બાકી એટલું તો આ મળે નહીં, એટલે 13 લાખમાં લઈ લઈએ. અને ત્યાર પછી આ 13 લાખમાં વેચવાવાળો, અનધિકૃત બાંધકામ કરવાવાળો, એ આ સરકારનો મળતિયો માણસ છે. એ માણસ ગરીબ માણસોને, મધ્યમ વર્ગના માણસોને આવી રીતે મકાનો, આવી રીતે દુકાનો વેચી અને નીકળી જાય, અને પછી પાછળથી આવા અધિકારીઓ આવે. 16 લાખ લાવો. નર્મદાબેન કેટલી વખત આપે? છેલ્લે એ નર્મદાબેનને જીવ દેવો પડ્યો છે. આ પરિપત્રનો અમલ નથી થતો ને, એટલે નર્મદાબેનોએ જીવ દેવો પડે છે. આ પરિપત્ર સરકાર શું કામ? આ શોભાના ગાંઠિયા માટે બનાવ્યો સરકારે પરિપત્ર? આનો અમલ સરકારે કરવો જોઈએ, અને નથી થતો એટલે કોક આપણી બેન દીકરી છે એને જીવ દેવો પડે છે, કોક આપણા વેપારી ભાઈએ જીવ દેવો પડે છે. આ સરકાર મારે છે તુષારભાઈ.
પણ આ અનધિકૃત દબાણમાં મોટાભાગે તમે કીધું એમ ગરીબોને જ ભોગ બનવાનું આવે છે, કારણ કે અમીરો તો પોતાના હસ્યાના એમને ખબર છે ક્યાં બનાવવા ક્યાં ના બનાવવા. તો આ પ્રક્રિયા માટે તમે જેમ દેવભૂમિ દ્વારકામાં આજ લઈને ફરિયાદ આપી, પાથરાના લારી ગલ્લાનું આંદોલન હું જોતો હતો, એ કવરેજ પણ ખૂબ ઓછા લોકો કરતા હતા, ત્યારે પણ મેં જોયું હતું, મને ખબર હતી કે આ ઇસ્યુ જે છે ગરીબોનો ખરેખર જેન્યુઅલ ઇસ્યુ છે, પણ તેની સામે લડવા માટે કોઈ મોટો નેતા તમે ગયા ત્યાં સુધી તો કોઈ નહોતું. તો આ બધી ઘટનાક્રમ ઘટતું હોય છે તો પોલિટિકલી સ્થાનિક રાજકારણ પણ કંઈક ને કંઈક તો જવાબદાર હશે ને પાલભાઈ? પણ સ્થાનિક રાજકારણ જો અત્યારે આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને સરકાર, રાજ્યમાં અને કેન્દ્રમાં કોની? ભારતીય જનતા પાર્ટી. બરાબર છે. હવે બધું જ એની પાસે છે. માની લ્યો કે હમણાં જ દ્વારકામાં ગઈ 10 તારીખે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવ્યા, બરાબર છે. હવે અહીંયા સામે જ બરડો ડુંગર ખોદેલો છે, ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. ખેડૂતોએ 1 તગારું એમાંથી ઉપાડવું હોય ને તો ખેડૂત જેલમાં જાય, અને એની જગ્યાએ અડધો બરડો ડુંગર ખોદી નાખ્યો છે. અને જ્યાં મુખ્યમંત્રીનો જ્યાં કાર્યક્રમ હતો સિંહ દિવસનો, ત્યાંથી સ્ટેજ ઉપરથી આમ નજર કરે ને મુખ્યમંત્રી તો એને ખોદેલો ડુંગર દેખાય એમ હતો. અચ્છા, બરાબર છે. એની વાત કરવા માટે અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખભાઈ મુકેશભાઈ અને સરપંચ કારાભાઈ ચાવડા એ રજૂઆત કરવા જવાના હતા. એ આ લોકોને ખબર પડી ગઈ. આગલા દિવસે રાત્રે 1 વાગે મુકેશભાઈને અને બીજા દિવસે સવારમાં, જે દિવસે મુખ્યમંત્રી આવવાના હતા તે દિવસે સવારમાં કારાભાઈ ચાવડાને હોમ અરેસ્ટ કરી દીધા. કારાભાઈ ચાવડાને એની વાડીમાંથી બહાર નથી નીકળવા દીધા, મુકેશને એના ઘરમાંથી બહાર નથી નીકળવા દીધો. બરાબર છે. એટલે વિરોધ પક્ષ કરે તો કરે શું? રજૂઆત કરવો કઈ ગુનો? બરાબર છે. તમે આંદોલન કરવા જાઓ તો તમને પકડીને જેલમાં નાખી દે છે. ગઈકાલની જ ઘટના છે. આ દેશની શાન, આન બાન અને શાન, જય જવાન જય કિસાન. બરાબર છે. જવાનો, પૂર્વ સૈનિકો ગઈકાલે કેવા ઢૈસડા છે. પોતાનો હક માંગવો એ કોઈ ગુનો છે? એટલે તમે વિરોધ પક્ષ તરીકે હક માંગો, નાગરિક તરીકે હક માંગો. આપણે અગાઉ આરોગ્યના કર્મચારીઓને જોયા છે, શિક્ષકોને જોયા છે, પેપર ફૂટ્યા પછી વિદ્યાર્થીઓને જોયા છે, બરાબર છે. વિરોધ પક્ષને લડતા જોયો છે. દરેક વખતે થાય છે શું? કારણ કે તમે જ્યારે અવાજ ઉઠાવો એટલે કાં તો તમને કોઈ કેસમાં, ખોટા કેસમાં ફિટ કરી દે, એવું બન્યું છે. ગ્લાસ ઉગામવાની વાત, એમાં ધારાસભ્ય જેલમાં જાય છે. એટલે તમારી સામે કોઈ અવાજ ના કરવું જોઈએ. અવાજ કરો એટલે તમને કોઈ પણ રીતે કેવી રીતે ફિટ કરવું એનું જ તરકટ ચાલુ થાય. આનો અમલ કેમ કરવો, આ પરિપત્રનો અમલ, બરાબર છે, એ બાબતે કોઈ વિચારતું જ નથી. કાં તક આ તો કમાણીનું સાધન છે. એટલે કાયદાનો ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર. આ પરિપત્ર છે તુષારભાઈ, આ પરિપત્ર કમલમ માટે કમાણીનું સાધન છે. આ સરકાર જનતાની સુખાકારી માટેનો પરિપત્ર નથી. આ જનતાની તિજોરીમાં પડેલી સરકારી જમીનો સાચવણી માટેનો પરિપત્ર નથી. બરાબર છે. આ પરિપત્ર માત્ર અને માત્ર કમલમમાં 40% કમાણી કરી અને કેવી રીતે આવે એના માટેનું કમાણીનું સાધન છે. એક છેલ્લો સવાલ પાલભાઈ, કે આ જે પરિપત્રની તમે વાત કરો છો, પરિપત્રમાં જ સરકાર લખે છે કે સરકારી જમીન સીમિત છે, માટે તેને રક્ષણ જરૂરી છે, અને રક્ષણ આધારે માટે તો મહેસૂલ વિભાગનો પરિપત્ર છે. તો એક તરફ ગરીબોના નાના મકાન, ઝૂંપડાઓ, દુકાનો તોડી પાડવામાં આવે છે, બીજી તરફ લાખો એકર જમીનો જે છે ઉદ્યોગપતિઓને મફતના કોડીના ભાવે ફાળવી દેવામાં આવે છે. શું માનો છો આ બાબતે? તુષારભાઈ, આ પરિપત્રની અંદર વંચાણે લીધેલા અગાઉના મહેસૂલ વિભાગના પરિપત્રોની હારમાળા છે. બરાબર છે. આ હું માનું છું ત્યાં સુધી આ બધા જ પરિપત્રોની અંદર સરકારે લખ્યું હશે કે સરકાર પાસે સરકારી જમીન સીમિત છે, ખૂબ કિંમતી છે, અને એના રક્ષણ માટે આ પરિપત્ર કરવામાં આવે છે. એનો અર્થ એવો કે અગાઉ જે પરિપત્રો થયા છે, બરાબર છે, આ પરિપત્રનો સરકારે અમલ નથી કર્યો એટલે નવો પરિપત્ર આવ્યો છે. બરાબર છે. આ 2022ના પરિપત્ર પછી આમાં પરિપત્રો આવ્યા જ હશે. આ દરેક પરિપત્ર, આ સરકાર જે પરિપત્ર કરે છે, હું ફરીથી કહું છું, એ અગાઉ નક્કી થયેલો હપ્તો વધારવા માટેનો નવો પરિપત્ર થાય છે. બાકી આ સરકારને સરકારી જમીનની સાચવણીની 1% પડી નથી.
જે સરકારનું ટ્રસ્ટશીપ પણ હોવું જોઈએ ને, આ ટ્રસ્ટશીપ પણ છે જ નહીં. એને તો એવું લાગ્યું છે કે ટૂંક સમય માટે અમને આ મોકો મળ્યો છે, જેટલી સરકારી સંપત્તિઓ વેચાય એટલું અમે વેચીએ. જેમ રેલ ને ભેલ ને BSNL ને જેટલું વેચ્યું એવી જ રીતે સરકારી જમીનો વેચે છે. તમે જોવો લગભગ કચ્છનું અડધું રણ છે, ભૂલતો ના હોઉં તો એ કંપનીઓને દઈ દીધું છે, લગભગ અડધું રણ. એમાં પાછા અમુક એવી નોટું એ છે સોશિયલ મીડિયામાં કે રણમાં કંઈ થતું નહોતું, ભલે ને કંપનીઓને દઈ દીધું. બરાબર છે. તમે જામનગરના ગામડાઓના ખરાબા જોશો તો લગભગ રિલાયન્સને ઘણા બધા ગામોના ઘણા બધા ખરાબાઓ દઈ દેવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં તમે જોવો, હું ત્યાંથી છું એટલે બરાબર છે, વિન્ડ ફાર્મ અને સોલાર કંપની બરાબર છે, કાયદેસરની સરકારી ખરાબાઓ દીઠો નથી અને બીજા દિવસે ઉપડો નથી. બરાબર છે. આ રીતે સરકારી ખરાબાઓ કંપનીઓ માટે સાચવવા માટે સરકારે રાખ્યા હોય ને એવું લાગે છે. બરાબર. એટલે આ સરકાર જે માત્ર પરિપત્રો જેટલા નવા નવા કરે છે, નવા નવા કાયદાઓ કરે છે, નવી નવી ટાસ્ક ફોર્સ ટીમોની રચના કરે છે, નવી નવી રેડો પાડે છે, આ બધાનો એકમાત્ર અર્થ એ છે કે હપ્તા સરકારને ઘટતા હોય, બરાબર છે, કમલમને ઘટતા હોય એટલે ફરીથી નવો પરિપત્ર કરે છે. એક પણ પરિપત્રનો અક્ષરશઃ અમલ થાય, આ જ પરિપત્રનો અક્ષરશઃ અમલ થાય, બરાબર છે, તો અડધાથી વધારે બરાબર છે મામલતદારો, સર્કલ ઓફિસરો, જીબી એટલે વીજળી વિભાગના ડેપ્યુટી એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર, બરાબર છે, નગરપાલિકામાં કે મહાનગરપાલિકાના કમિશનરો, ચીફ ઓફિસરો, આ લગભગ 80% સસ્પેન્ડ થાય એમ છે. પણ આ એટલા માટે નથી થતા કારણ કે 40% કમિશન અંડર ટેબલથી લઈને આપવામાં આવે છે અને આ પરિપત્રો એના માટે બને છે. જમીન માપણી ખાલી એકનો અક્ષરશઃ અમલ થાય ને કાયદા મુજબનો, કારણ કે જમીન માપણીમાં તો ખોટા દસ્તાવેજો કર્યા તુષારભાઈ. મારે પાક ધિરાણ લેવું હોય તુષારભાઈ, અને માની લ્યો કે મારી એક મંડળીમાં મારા પૈસા બાકી છે, મેં નથી ભર્યા, બરાબર છે, એનું હું ડુપ્લિકેટ NOC તૈયાર કરું. સમજો, મારું 1.5 લાખનું ધિરાણ હોય, એવું નથી ભરી શક્યો અને મારે પાછી જરૂર છે, માની લ્યો કે મેં ડુપ્લિકેટ એક લેટર તૈયાર કરી અને NOC આપી અને એના આધારે મેં લોન લીધી અને પછી મારી ઉપર ફરિયાદ થાય તો હું જેલમાં જાઉં. કાં શું હતા કે ખોટો સરકારી દસ્તાવેજ મેં બનાવ્યો, મારા ઉપર આ ગુનો લાગુ પડે. હવે મારી જમીન જ્યાં હતી એ જમીનની જગ્યાએ તુષારભાઈને બેસાડી દીધા તો આ દસ્તાવેજ સરકારી જ છે. ભલે માલિકી પણ મારું છે પણ દસ્તાવેજ તો સરકારી જ છે. સરકારનો જ્યાં સરકારી ખરાબો હતો ત્યાં કોઈને ખાનગીને બેહાડી દીધો તો આ સરકારી જ દસ્તાવેજ થયો છે. આમાં ગુજરાતના એક કલેક્ટર બચે નહીં. જ્યાં જ્યાં જમીન માપણી થઈ છે ને એનો અમલ થયો છે ને એમાંથી એક કલેક્ટર બચે નહીં, તમામ સસ્પેન્ડ થાય. પણ સરકાર અમલ નથી કરતી. શું કામ નથી કરતી? કારણ કે જમીન માપણી ક્યારે થઈ? કારણ કે એના આકા દિલ્હીમાં બેઠા છે, એ ગુજરાતના મુખ્યમંત્રી હતી ત્યારે થઈ. એટલે હવે એના વિરુદ્ધ કોઈ એક્શન લઈ શકે એમ નથી. કાં તો આકા બધું ભેગું કરીને દિલ્હી વયા ગયા છે. દિલ્હી પહોંચાડવામાં આ જમીન માપણીનો મોટો ફાળો છે. હવે ત્યાં તો કોઈથી બોલાય એમ નથી. એટલે બાકી જમીન માપણીના નિયમોનો અક્ષરશઃ પાલન થાય અને સરકારી ખોટા દસ્તાવેજો ઊભા કરવાનો કાયદાનો કાયદેસર અમલ થાય તો ગુજરાતના એ સમયનો એક પણ કલેક્ટર બરાબર છે આમાંથી બચી શકે નહીં. તમામે તમામ સસ્પેન્ડ થાય. એની નીચેના અધિકારીઓ કર્મચારીઓ સસ્પેન્ડ થાય, DLR SLR સસ્પેન્ડ થાય. એટલે આખી સિસ્ટમ જ ભ્રષ્ટ થઈ ગઈ છે. ભેગા થઈ અને પેલા 10%માંથી 20%, 30%, 40% કમિશને તો પહોંચ્યા છે આ લોકો. હજી જોઈએ આગળ કેટલા કમિશને પહોંચે છે. પણ નવો પરિપત્ર આવે એટલે એ ટકાવારીમાં વધારો, હપ્તામાં વધારો. એના સિવાય એના માટે જ પરિપત્રો બને છે, એના માટે જ કાયદાઓ બને છે એવું લાગે છે તુષારભાઈ. તો આ હતા આપણી સાથે પાલાંબલિયા, જેમની સાથે આપણે વાત કરી તો તમને પણ લાગ્યું હશે કે રાજ્યની જે સ્થિતિ છે એ સ્થિતિનો ચિતાર તેઓ આપી રહ્યા છે.
કારણ કે તેમની વાતમાં એક વાસ્તવિકતા એ હતી કે આપણી પાસે નિયમો છે, કાયદા છે, કાનૂન છે, ઠરાવો, પરિપત્રો બધું છે, પરંતુ આ બધી અમલવારી નથી થતી અને અમલવારી જે થાય છે એ અમલવારી ભ્રષ્ટાચાર વગર થઈ છે એવું કહેવું જરા મુશ્કેલ લાગે છે. આ રાજ્યની સ્થિતિ છે. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી બતાવજો. સાથે જ આ એપિસોડ વિશે આપનું શું મંતવ્ય છે એ પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખશો. નમસ્કાર.